આપણે આ સત્ર પૂર્ણ થાય પછી તમામ સ્વયંસેવકોને વિનંતી કરશું કે ખાસ અહીંયા જ રહેજો, જેનું આપણે બધા સ્વયંસેવકોનું સન્માન કરવાનું છે. અને શાસ્ત્રી દીપકભાઈને વિનંતી કરું કે આપ સૌને આગળની કથાનું રસપાન કરાવે. સૌને જય રણછોડ બાબા. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल. छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल. मेरो कुंज विहारी लाल, मेरो कुंज विहारी लाल, कुंज विहारी लाल, मेरो कुंज विहारी लाल. कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल. मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल. ताली 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 ताली. मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल. मेरो राधा वल्लभनाथ, मेरो राधा वल्लभनाथ, राधा वल्लभनाथ, मेरो राधा वल्लभनाथ. वल्लभनाथ, राधा वल्लभनाथ, राधा वल्लभनाथ, मेरो राधा वल्लभनाथ. मेरो कुंज विहारी लाल, मेरो कुंज विहारी लाल, कुंज विहारी लाल, मेरो कुंज विहारी लाल. कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल. मेरो कुंज विहारी लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज विहारी लाल. मेरो कुंज बिहारी लाल. मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल. छोटो सो गोपाल. હાલો બધા સ્વયંસેવક ઝડપથી આવી જાઓ. गोपाल, छोटो सो गोपाल, તાલ તાલ તાલ. मेरो राधा वल्लभनाथ, मेरो राधा वल्लभनाथ, राधा वल्लभनाथ, मेरो राधा वल्लभनाथ. राधा वल्लभनाथ, मेरो राधा वल्लभनाथ, राधा मेरो राधा वल्लभनाथ. मेरो मदन गोपाल, मेरो હાલો मदन તમામ સ્વયંસેવક ભાઈઓ, મધુભાઈ રાદડિયા વિનંતી છે તમામ સ્વયંસેવક ભાઈઓને 2 મિનિટ કામ અટકાવીને ઝડપથી બોલાવી લો એટલે સમય ન બગડે. मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन कृष्ण कन्हैया लाल की जय. જેટલા હાજર છે ને સ્વયંસેવકો એનું અત્યારે હાજરી અત્યારે જ થશે એનું સ્વાગત અત્યારે આવી જાવ જે બાકી કાલે
હાલો આવી જાઓ. હાલો જે આ સંસ્થાની અંદર ખૂબ સેવા કરે એ ભકાભાઈ શંભુભાઈ રાદડિયા જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવો. પરસોત્તમભાઈ આવો. છગનભાઈ કચરાભાઈ ગઢિયા, વિપુલભાઈ મધુભાઈ દેવાણી. અહીંથી જાઓ. આવો તમામ સ્વયંસેવક ભાઈઓ. બાકી રહેતા સ્વયંસેવક ભાઈઓનું હજી આપણે કાલે સન્માન કરશું, જેથી બની અને સન્માનનો દોર વધારે સમય ન લે. આવો. વિપુલભાઈ મધુભાઈ દેવાણી, સંજયભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા, પરસોત્તમભાઈ ગોપાલભાઈ રાદડિયા, ભૂપતભાઈ ભગાભાઈ રાખોલિયા. આવો. આવો. દિલીપભાઈ રાદડિયા, મધુભાઈ રાદડિયા. આવો. છગનભાઈ કચરાભાઈ ગઢિયા. ઝડપ રાખજો જેથી બની અને વિપુલભાઈ મધુભાઈ દેવાણી. ભૂપતભાઈ ભગાભાઈ રાખોલિયા, ગિરધરભાઈ જગાભાઈ હોરા, જયંતિભાઈ સમજુભાઈ ઝાલાવડિયા. જે સ્વયંસેવકો અહીંયા હાજર છે એને વિનંતી ઝડપથી અહીંયા પધારે. ગિરધરભાઈ જગાભાઈ હોરા, જયંતિભાઈ સમજુભાઈ ઝાલાવડિયા, કિશોરભાઈ કાળાભાઈ નાકરાણી, શનાભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા, ભાવેશભાઈ ગોરધનભાઈ હોરા, વિજયભાઈ ધીરુભાઈ રાદડિયા. આ તમામ સ્વયંસેવકભાઈઓને વિનંતી ઝડપથી આપ પધારો, એટલા માટે કે આપના સમય અનુસાર અમે સન્માન કરીએ છીએ. કેમ કે આપ લોકોને 6 સવા 6 વાગે કદાચ ભેંસ દોવાનું અથવા તો વાડીએ જવાનું કોઈ પણ કામ હોય તો આપ અહીંયા કદાચ સન્માનના દોરમાં ન જોડાઈ શકો. દીપકભાઈને વિનંતી કરીએ કે આપ સૌને આ ભાગીરથી ગંગાની અંદર સ્નાન કરાવે. દીપકભાઈ. સદગુરુ દેવ કી જય. હાલો જીગરભાઈ ગિરધરભાઈ હોરા, કારતક સુધી અષ્ટમીના દિવસે એટલે ગોપાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણચંદ્ર ગાયોને લઈ પોતાના મિત્રોની સાથે વનગમન કરે છે. એમાં એક ધેનુકાસુર નામનો એક દૈત્ય ગાયનું રૂપ લઈ અને ગાયોની વચ્ચે આવી ગયો છે. ભગવાનને ખબર હતી કે આ ધેનુકાસુર આવી ગયો છે, પણ ભગવાનને એ કાર્ય એ બલરામ પાસે કરાવવાનું હતું. કારણ કે ભગવાનને એક લીલા કરવાની હતી, કાલિય નાગનું દમન. હવે જો બલરામ સાથે હોય તો કાલિય નાગનું દમન ન થાય. એને કારણે ભગવાને જરા ઈશારો કર્યો બલરામને કે બલરામ જુઓ તો ખરા, આ ગાયની વચ્ચે કોક અસુર પણ હોય એવું લાગે છે. અને એ પ્રમાણે જ્યારે
બલરામને ખબર પડી અને બલરામે પોતાની શક્તિ દ્વારા એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ધેનુકાસુર નામના દૈત્યનો પ્રાણનું હરણ એ બલરામે કર્યું. પહેલે જ દિવસે ધેનુકાસુર નામના દૈત્યનો વધ કર્યો અને ભગવાન કૃષ્ણએ માને કહ્યું કે માં, આજે મોટા ભાઈ બલરામના થોડાક તોફાન વધી ગયા છે. એક ધેનુકાસુર નામનો દૈત્ય હતો ને, અને એણે આ બલરામે એને મારી નાખ્યો. હું ના પાડતો હતો છતાં મોટા ભાઈ માન્યા નહીં અને વારંવાર એમ કરતા 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 ભગવાન કૃષ્ણએ બલરામને એવા ખીજવા કે બલરામે કહ્યું કે લાલા, આવતીકાલે ગાયો ચારવા માટે મારે આવવું નથી. મનમાં ને મનમાં લાલો કે બસ ભાઈ, મોટા ભાઈ, એ જ મારે કામ હતું. વહેલી સવાર થઈ, કાલીએ નાગનું દમન કરવાનું હતું અને ભગવાન કૃષ્ણચંદ્ર ગાયો લઈ પોતા મિત્રોની સાથે એ હવે યમુનાજીના ધરા પાસે પહોંચ્યા છે. યમુનાજીના ધરા પાસે પહોંચ્યા અને ધરા પાસે પહોંચ્યા અને એ વખતે બરોબર ગાયો બધી ચરતી હતી. ભગવાન પોતાના મિત્રોની સાથે એક ગેડી દડે રમવા માટેની તૈયારી કરી રહ્યા હતા. ભગવાને એવો નિયમ બનાવ્યો કે જેનાથી આ દડો આ ધરામાં પડે એને આ દડો લઈ આવવાનો. બધા એક પછી એક એ દડેથી રમતા હતા. ભગવાન કૃષ્ણનો વારો આવ્યો, લાલાનો વારો આવ્યો. પોતાના હાથમાં ગેડી લઈ અને એવી રીતે મારી કે દડો ઉછળતો ઉછળતો યમુનાજીના ધરામાં પડ્યો. અને યમુનાજીના ધરામાં પડ્યો એટલે બધા જ મિત્રો કહેવા લાગ્યા, લાલા હવે શું કરશું? લાલો કહેવા લાગ્યો કે નિયમ તો બધાને લાગુ પડે, મોટા હોય કે નાના હોય, નાના હોય કે મોટા હોય. કૃષ્ણ કહેવા લાગ્યા, મારાથી પડ્યો તો મારે દડો લેવા જવો પડશે. બધા મિત્રો કહેવા લાગ્યા એક સાથે, અરે લાલા નથી જવું, કારણ કે આ ધરાની અંદર કાલીય નાગ રહે છે અને એ કાલી નાગ જો દંશ દેશે લાલા, એટલું જ નહીં લાલા, આ ધરાનું પાણી જે પશુ પીવે, જે પક્ષીઓ પીવે તો એના પણ પ્રાણ નીકળી જાય છે. વારંવાર લાલાને કહે છે, પરંતુ ભગવાન કૃષ્ણ એ કદમની ડાળી ઉપર વૃક્ષ ઉપર ચડ્યા છે અને વૃક્ષ ઉપરથી એવી છલાંગ મારી છે, એવી છલાંગ મારી છે કે યમુનાજીના ધરામાં એ તળિયા સુધી પહોંચી ગયા છે. અને આપણા કવિઓ એ સુંદર મજાનું એ ગાન કરે છે. જળ કમળ છાંડી જાન બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાન બાળા, કહે બાળક તું માર્ગ ભૂલો કે તારા મેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટો, અહીંયા સિદ્ધને આવ્યો. હે જળ કમળ છાડી જાન વાળા, મારા મેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જોગટું રમતા નાગનો શીશ હાર્યો. એ જળ કમળ છાંડી જાનવા, ચરણ ચાપી મૂછો મરડી, નાગણ નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બળિયા, આપણે મારને બાળક આવ્યો. હે જળ કમળ છાંડી
જીરા ઓળખા ભગવંતને હે જગમડ છાડી જાનવાળા શ્રી કૃષ્ણને વધાવ્યા નરસૈયા નાથ પાસેથી નાગણે નાદને છોડાવ્યા હે જળ કમળ છાની જાનવાળા હે જળ કમળ છાની જાનવાળા હે જળ કમળ છાની જાનવાળા સાક્ષાત ભગવાન કૃષ્ણએ એ ધરામાં એવી ડૂબકી મારી છે. વારંવાર બધાય ના પાડે છે છતાં એ કૃષ્ણ માન્યા નથી. કારણ કે આજે એ ધરાને કાલીય નાગથી મુક્ત કરાવવો હતો. જે પશુ પક્ષીઓ એ જળ એ પાન કરે તો તરત ત્યાં ને ત્યાં એ મરણને શરણ થતા હતા. ભગવાનને ખબર હતી, એને કારણે ભગવાને લીલાનો પ્રારંભ કર્યો. ભગવાન એ ધરામાં તળિયે પહોંચી ગયા. અનેક પ્રકારની નાગની પત્નીઓ ત્યાં હતી અને વારંવાર કહે છે, હે બાળક, હે લાલા, તું આ સ્થાનને ત્યજી અને ઝડપથી બહાર નીકળી જા. જો અમારો પતિ જાગશે તો તને દંશ દેશે. પણ ભગવાન કૃષ્ણએ આજે નક્કી કર્યું છે કે જ્યાં સુધી એને હું નાથું નહીં ત્યાં સુધી હું જાઉં નહીં. અને એ વખતે ભગવાને પોતાની શક્તિ દ્વારા એવી રીતે કાલીય નાગને નાથ્યો છે અને નાથી અને એ જ વખતે પોતાના મસ્તક ઉપર ભગવાન કૃષ્ણ એ નૃત્ય કરવા લાગ્યા છે. દૂરથી યશોદા માતાને પણ સમાચાર મળ્યા છે, એ પણ આવ્યા છે. ગોવાળિયાઓ, ગોપ બાળકો, ગોપીઓ આ દૂરથી આ દ્રશ્ય જોવે છે. સ્વયં ભગવાન કૃષ્ણ એ નૃત્ય કરે છે. કાલીય નાગને ભગવાન કહે કે તું આ સ્થાનને છોડી દે. કાલીય નાગ કહે છે કે નહીં, જો પ્રભુ હું આ સ્થાનને છોડીશ ને તો ગરુડ મારા ઉપર આક્રમણ કરશે અને મને મોતને ઘાટ ઉતારશે. ભગવાન કૃષ્ણ કહે છે, હે કાલિયો, તારા મસ્તક ઉપર મારા ચરણના ચિહ્ન છે, માટે ગરુડ તને કાંઈ નહીં કરે. ભાગવતકાર કહે છે કે રમણીય દ્વીપમાં એક કાલિય નાગ રહેતો હતો, પણ કદ્રુના પુત્રો એટલે કે નાગો અને વિનતાના સૂત એટલે ગરુડજી એને જન્મજાત વેર હતો. બ્રહ્માજીની સાથે સંધિ થઈ. બ્રહ્માજીએ કહ્યું કે દર અમાસના દિવસે તમારે ગરુડજીને એક નાગ બલિદાન તરીકે સમર્પિત કરવાનું. બધા નાગો, બધા જ નાગ એ બધાને મંજૂર હતું, પણ કાલિય નાગને આ વાત મંજૂર ન હતી અને એને કારણે એ કાલિય નાગ યમુનાજીના ધરામાં નિવાસ કરવા માટે આવી ગયા હતા. પણ આજે ભગવાને એને એવું આશ્વાસન આપ્યું છે અને એને કારણે એ ધરાને મુક્ત કરી અને કાલિય ત્યાંથી દૂર જાય છે. સુખદેવજી મહારાજ ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરે છે કે એવું એ ઋતુ ભૂમિ ઉપર જ્યાં જુઓ ત્યાં નકરો અગ્નિ, તાપ, તાપ અને તાપ જ છે. ભગવાન ગાયોની સેવા કરવા માટે, ગાયોને ચારવા માટે વન તરફ ગયા અને એવામાં એટલો બધો આ પૃથ્વી પર તડકો હતો અને એને કારણે અગ્નિ પ્રજ્વલિત થયો અને ગાયો અને બધા જ ગોવાળિયાઓ ભગવાનના શરણમાં આવ્યા. ભગવાન કૃષ્ણએ પોતાના મુખમાં અગ્નિનું પાન કર્યું છે. ભગવાન કૃષ્ણએ દાવા નળનું એ પાન કર્યું અને ત્યાર પછી વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન બતાવ્યું છે. સુકાઈ ગયેલી પૃથ્વી ઉપર જેટલી વનસ્પતિઓ હતી, જેટલા વૃક્ષો હતા, પણ આમ અષાઢ મહિનો આવ્યો. અષાઢ મહિનો આવ્યો એટલે ચાર આકાશમાં ચારે દિશામાં માત્ર ઘેઘૂર વાદળા થયા છે.
એટલો બધો અવાજ આવ્યો કે મોરલાઓ નૃત્ય કરવા લાગ્યા છે અને એવા અંબર કહેતા એ વાદળાઓ એકબીજાની સાથે અથડાય છે એટલે મોરલાઓ બધા નૃત્ય કરે છે. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, જી અંબર ગાજે ને મેઘડંબર ગાજે, જી અંબર ગાજે મેઘડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, માતેલા મોરલા નટવકા બોલે, માતેલા મોરલા નટવકા બોલે, જી ટવકા બોલે ને દિલી દિલડ ડોલે, એવા ટવકા બોલે ધીરી ઢેલડ ડોલે, અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. આકાશમાં એ વાદળાઓ એકબીજાની સાથે અથડાય છે અને અથડાવાના અવાજને કારણે એટલો બધો અવાજ આવે અને અવાજને કારણે મોરલાઓ નૃત્ય કરવા લાગ્યા છે. અને જેમ જેમ મોરલાઓ નૃત્ય કરે તો અંદરાધાર આકાશમાંથી એ વરસાદના એક એક બિંદુ આ પૃથ્વી પર પડવા લાગ્યા છે. અને જ્યાં પૃથ્વી ઉપર એ એક એક એ બિંદુ પડે છે અને જે સુકાઈ ગયેલી પૃથ્વી ઉપરના જેટલા વૃક્ષો હતા, જેટલા નાની નાની વનસ્પતિઓ હતી એ ધીમે 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 બરોબર ખોડાણી છે. જાણે પૃથ્વી માતાએ લીલી ચૂંદડી ઓઢી હોય એવું સુંદર દ્રશ્ય ભગવાન કૃષ્ણ જોવે છે. અને જ્યાં ભગવાન કૃષ્ણએ આ દ્રશ્ય જોયું અને પ્રભુને મન થયું, પોતાના મુખ ઉપર સૌ પ્રથમ ભગવાન કૃષ્ણએ આજે મુરલી ધારણ કરી છે અને મુરલીનો નાદ પ્રભુ કૃષ્ણચંદ્ર કરે છે. ચોસઠ કળા છે, એમાંથી એક કલા છે સંગીતની કલા. અને અમારા નયનભાઈ ઠેઠ મહુવાથી આવે છે, એને તાલીઓથી વધાવો. ભગવાન કૃષ્ણએ સૌ પ્રથમ પોતાના મુખ ઉપર જ્યારે વાંસળી પધરાવી અને એવો નાદ કર્યો છે, વેણુનો નાદ થયો અને જેટલા પશુ પક્ષીઓ ત્યાં હતા એ બધા જ આ અવાજની પાછળ એવી સ્થિર બની ગયા છે. અવાજની પાછળ બધા ગાંડા બની ગયા છે. એવો બંસરીનો નાદ કર્યો પ્રભુએ. આ તરફ ભાગવતકાર કહે છે પ્રભુએ વેણુનો નાદ કર્યો. અહો એ સામરમ જન્મ સર્વ પ્રાણો જ જીવનમ સુજન્ય સેવયેષાં વે વિમુખાયંતિ નાર્થિત. ભગવાન પોતાના મિત્રોની સાથે વૃંદાવનમાં શ્રીદામા, અંશુ, સુબોલ, અર્જુન, વિશાલ, ઋષભ વગેરે કૃષ્ણને એક સાથે કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમને હવે ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. ભગવાન કહે છે કે નજીકમાં આ બધા ઋષિ મુનિઓ બ્રાહ્મણો યજ્ઞ કરે છે, જાઓ એમની પાસે અને ત્યાં જઈને ખાલી કહેજો કે અમારા મિત્ર કૃષ્ણને પણ ભૂખ લાગી છે, અમને પણ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. અને જ્યારે ગોવાળિયાઓ ઋષિ
મુનિઓ યજ્ઞ કરી રહ્યા હતા, બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં જઈને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, અમારા મિત્ર કૃષ્ણને પણ ખૂબ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપવું. અને જ્યારે એ માગણી કરે છે ખાવાની, ત્યારે એક સાથે એ બ્રાહ્મણો કહેવા લાગ્યા, કૃષ્ણને પણ તમે કહેજો અને તમને પણ અમે કહીએ છીએ કે થોડી વાર ખમો, પેલા અમે ભગવાન શ્રી હરિને એ સામગ્રી સિદ્ધ કરાવીને ધરાવીએ અને પછી તમે એમને પ્રસાદના સ્વરૂપમાં આપીશું. ગોવાળિયાઓ બધાય મનમાં ને મનમાં એ વિચાર કરે છે, ખૂબ જ ભૂખ લાગી છે પણ ક્યાંયથી અન્ન મળતું નથી, ક્યાંયથી ફળ મળતા નથી. કૃષ્ણની પાસે આવે છે અને એ જ સમયે બરોબર બ્રાહ્મણની પત્નીઓ સુંદર મજાના થાળ લઈ અને અનેક પ્રકારના મેવા એમાં હતા, અનેક પ્રકારના પદાર્થ હતા. એ થાળ લઈ માટે સુંદર મજાનો વસ્ત્ર ઢાંકી અને યજ્ઞ નારાયણના દર્શન કરવા માટે સામગ્રી સિદ્ધ કરાવીને જતા હતા. એવામાં ભગવાનને ખબર પડી. બ્રાહ્મણની પત્નીઓ ત્યાંથી પસાર થઈ, બે હાથ જોડી અને કૃષ્ણ કહે છે કે હે માં, અમને ખૂબ જ ભૂખ લાગી છે. બ્રાહ્મણની પત્નીઓ ઋષિ પત્નીઓ અંદરો અંદર વાતો કરવા લાગી, આ તો સ્વયં શ્રી કૃષ્ણ છે અને એમની ઉંમર પણ નાની છે. અને એ વખતે જે કાંઈ થાળ હતો એ કૃષ્ણને કહ્યું કે તમે આનંદથી આનો સ્વીકાર કરો, તમે ભોજન કરો, તમે પ્રસાદ ગ્રહણ કરો. અને એ વખતે ભગવાન કૃષ્ણ અને પોતાના મિત્રોએ એક સાથે ભોજન ગ્રહણ કર્યું છે. ભોજન ગ્રહણ કર્યું, મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને પછી કૃષ્ણએ બે હાથ ઊંચા કર્યા અને બે હાથ ઊંચા કરી અને ઋષિ પત્નીને એટલું જ કહ્યું. સુંદર મજાના શબ્દો કહે છે કે હે ઋષિ પત્નીઓ, તમારા પતિ બહાર ગામ જશે, તમારા નગરમાં જશે અને બપોરે માત્ર સૂકી ભાજી ખાશે અને તમે ઝૂલે બેઠા બેઠા મેવા ખાજો. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા અને તરત એ ઋષિ પત્નીઓ એનો સ્વીકાર કરી અને પોતાના ઘર તરફ જાય છે. અને આ તરફ ભગવાન કૃષ્ણ, નંદ બાબા અને ઉપનંદ કાકા એ બધા સાંજના સમયે ભેગા થયા છે. સાંજના સમયે જ્યારે ભેગા થયા અને એમાં એક જ વિષયની ચર્ચા હતી કે આ વખતે ઇન્દ્ર મહારાજનો આપણે યજ્ઞ કરવાનો છે. ઇન્દ્ર મહારાજનો જો આપણે યજ્ઞ કરીએ ને તો આ મુશળધાર વરસાદ વરસે. અને આ વાત કૃષ્ણને ગમી નથી. સ્વયં ભગવાન કૃષ્ણ નંદ બાબા ઉપનંદ કાકાને એટલું કહે છે, અરે બાબા, તમે શા માટે ઇન્દ્રનો યજ્ઞ કરો છો? જો તમારે યજ્ઞ કરવો જ હોય તો ચાલો મારી સાથે વૃંદાવનમાં, અને વૃંદાવનમાં આપણે એક સાથે બધા જઈશું. અને અહીંયા શ્રી ગિરિરાજ બિરાજે છે, સુંદર મજાનો પર્વત છે, બાજુમાં નદી છે, નદીનું ખલખલ એ પાણી વહે છે. બાબા, આ જેટલી ગાયો છે ને એ ગાયોને એ ચારો જો પ્રાપ્ત થતો હોય, ચારો મળતો હોય ને તો એ ગિરિરાજી જ એ પૂરો પાડે છે. બાબા, એક વખત મારું માની જાઓ. અંદરો અંદર બધા ચર્ચા કરે છે અને થોડી વારે ઉપનંદ કાકા કહે છે, કર્મણા જાયતે જંતો કર્મણેવ વિભીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા વિવેદ્યતે. કર્મનું મહત્વ બતાવે છે. કૃષ્ણ કહે છે, હે ઉપનંદ કાકા, એક વખત તમે આ કર્મ કરો, તમને અવશ્યનું ફળ મળશે. ઇન્દ્ર મહારાજ એ વરસાદ નથી વરસાવતા, પણ ભગવાન રાજી થશે. એક વખત તમે ગિરિરાજના શરણમાં જાઓ, એને તમે 56 ભોગ ધરાવો, અવશ્ય મુશળધાર વરસાદ વરસશે. નંદ બાબા, ઉપનંદ કાકા, બધા વડીલો એ લાલાની વાત માની ગયા છે. એક સાથે બધા જ પોતાના એ ગાડા સકટ તૈયાર થયા છે અને હવે બધા જ ગોકુળમાંથી એ બધા વૃંદાવન તરફ જાય છે. એક કારણ એ હતું કે જ્યાં સુધી ભગવાન ગોકુળમાં રહ્યા છે ને ત્યાં સુધી નંદ બાબા, ઉપનંદ કાકા, ગોકુળના નગરજનોને એ ખબર હતી
કે કૃષ્ણ અને બલરામનો અહીંયા જન્મ થયો છે ને ત્યારથી વારંવાર આ ગોકુળ ઉપર અનેક પ્રકારની આપત્તિ આવી છે. આ વખતે આપણે ગોકુળને છોડી અને આપણે બધા જ વૃંદાવન તરફ જઈએ. આપણે બધા ગિરિરાજના શરણમાં જઈએ. અને એ વખતે ભાગવતકાર કહે છે, વહેલી સવારનો એ દિવસ હતો. બધા જ પોતપોતાના ગાડામાં પોતાનો માલ સામાન બરોબર ગોઠવી અને બધા જ વૃંદાવન તરફ જાય છે. વૃંદાવન તરફ ગયા અને વૃંદાવનની નજીક બધાએ પહોંચી ગયા. સુંદર મજાના એ નાની નાની ઝૂંપડીઓ બનાવી અને બધાએ રહેવા લાગ્યા. અને એ વખતે ભગવાન કૃષ્ણ નંદ બાબાને કહે છે કે બાબા, ચાલો આપણા ઘરે જેટલી સામગ્રીઓ છે ને એ બધી સિદ્ધ કરાવી અને આપણે બધા જ સાથે ગિરિરાજજીના શરણમાં જઈએ, શ્રી ગોવર્ધનના શરણમાં જઈએ. અને ત્યાં જઈ અને આપણે એ શ્રી ગોવર્ધનને, એ પર્વતરાજને આપણે 56 ભોગ એ આપણે ધરાવીએ. નંદ બાબા, ઉપનંદ કાકા, એ બધા જ વડીલોએ એ રાત્રિના સમયે બધા જ નગરજનો ભેગા થયા. નક્કી થયું આવતીકાલે સવારે આપણે ગિરિરાજના શરણમાં જવાનું છે. જે સામગ્રી હતી એ બધી સામગ્રી સિદ્ધ કરાવી અને 56 ભોગ ધરાવવા માટે એ બધા જ પર્વતરાજ એવા ગોવર્ધનના શરણમાં ગયા છે. 56 ભોગ ધરાવી અને એ વખતે સાક્ષાત ભગવાન શ્રી હરિ એ પણ રાજી થયા છે. પરંતુ એ સમયે ઇન્દ્ર મહારાજને ગમ્યું નથી. એક ગોવાળિયો અને નંદનો છોરો, વર્ષોથી અહીં યજ્ઞ થાય છે, પરંતુ યજ્ઞ થાય છે મારો ઇન્દ્ર મહારાજ સ્વયં કહે છે કે મારો યજ્ઞ કરી રહ્યા છે. પરંતુ હવે આ વખતે નંદના છોરાએ કહ્યું અને આ બધા જ લોકો માની ગયા, મારે કંઈક કરવું પડશે. અને એ વખતે બરોબર 56 ભોગ ધરાનો છે. ભગવાન કૃષ્ણએ સ્વયં પોતાનું એક સ્વરૂપ હતું અને એક સ્વરૂપ એને ગોવર્ધનમાં પધરાવ્યું છે. આ તરફ કૃષ્ણએ કહ્યું ચાલો આપણે નજીક જઈ અને દધીનું એટલે કે દહીંનું આપણે બધા તિલક કરીએ. નજીક જઈ અને દહીંનું તિલક કરે છે અને એક સાથે બધા ગિરિરાજની પરિક્રમા કરે છે. ગિરિરાજની પરિક્રમા કરતા હતા અને એવામાં 12 મેઘને આજ્ઞા આપી ઇન્દ્ર મહારાજે કે તમે વૃંદાવન ઉપર તૂટી પડો, મુશળધાર વરસાદ વરસો. અને આ પ્રમાણે આજ્ઞા થઈ અને એવો વરસાદ વરસ્યો છે. અને વરસાદના કારણે ગિરિરાજજીના શરણમાં બધાએ પહોંચી ગયા છે. અને ગિરિરાજજીના શરણમાં જઈ અને એક સાથે બધા પ્રાર્થના કરે છે, જીહવે સદેવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી. હે લાલા, હવે તો તું અમને બચાવી શકે. મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. જ્યાં જ્યાં જમીન હતી ત્યાં માત્ર પાણી જ દેખાય છે, પાણી જ દેખાય છે. અને એ વખતે સાક્ષાત ભગવાન કૃષ્ણચંદ્રએ પોતાની ટચલી આંગળીએ ગિરિરાજને ઉઠાવ્યો છે અને ભગવાનનું એક નામ પડ્યું છે, શ્રી ગિરિરાજ ધરણી જય. ભગવાને પોતાની ટચલી આંગળીએ ગિરિરાજને ધારણ કર્યો અને એની સાથે જેટલા એમના મિત્રો હતા એ બધા લાકડીનો ટેકો રાખી અને બધા ઉભા રહી ગયા છે. અને એની આ સાનિધ્યમાં એ ગોપ બાળકો, ગોવાળો, ગોપીઓ, ગાયો, વાછરડા એ બધા જ એ ગિરિરાજના શરણમાં એ સમાઈ ગયા છે. અને એક સાથે બધા ગાવા લાગ્યા છે, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. 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 પ્રભુ તુમારી
શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ પ્રભુ તુમારી શરણ 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 તુમારી શરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ પ્રભુ તુમારી શરણ 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 સાક્ષાત ભગવાન કૃષ્ણચંદ્રએ પોતાના વામા હસ્તકમળમાં ટચલી આંગળીએ ગિરિરાજને ધારણ કર્યા છે. બધા જ એમના શરણમાં એવા છે. ભગવાનના એ મિત્રોએ પણ પોતાની લાકડી રાખી અને એને ટેકો આપ્યો છે. એક સાથે બધા જ મિત્રો કહેવા લાગ્યા કે લાલા, એક દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, પણ છતાં વરસાદ એ રહેતો નથી. બારે મેઘને આજ્ઞા આપી છે ઇન્દ્ર મહારાજને કે આખું વૃંદાવન એ પાણીથી ભરાઈ જાય, પણ આ તરફ કૃષ્ણએ એવી લીલા કરી છે અને લીલાને કારણે કદાચ મુશળધાર વરસાદ આવે, પણ છતાં ગાય ગોવાળિયાઓ ભગવાન કૃષ્ણના બધા જ મિત્રો એ બધા જ ગિરિરાજના શરણમાં આવ્યા છે. મુશળધાર વરસાદ વરસે છે. એક દિવસ નહીં, 1, 2, 3, 5, 6, 7 દિવસ પસાર થઈ ગયા, છતાં વરસાદ રહેતો નથી. ભગવાનના મિત્રો કહેવા લાગ્યા, હે લાલા, તારો હાથ કદાચ રહી ગયો હશે, તારો હાથ નીચે લઈ લે, અમે ટેકા આપ્યા છે. અને ધીમેકથી પ્રભુ કૃષ્ણએ પોતાની ટચલી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કર્યો છે અને ધીમેકથી હાથ નીચે કરે ને તો એની સાથે પર્વત ગોવર્ધન પણ નીચે આવતા. અરે લાલા, લેજે લેજે. પણ છતાં ભગવાન કૃષ્ણએ જે કાર્ય કર્યા છે પણ પોતાના મિત્રોને તો સાથે રાખ્યા છે. સમાજની વચ્ચે આપણે ગમે એવા કાર્ય કરીએ, સારા એવા કાર્ય કરીએ, પુણ્યના કાર્ય કરીએ, ભગીરથ કાર્ય કરીએ, પણ બધાને સાથે રાખીને કરવાના છે. ભગવાન કૃષ્ણએ પોતાની શક્તિ દ્વારા એ ગિરિરાજને ધારણ કર્યા છે, છતાં એ ભગવાન કૃષ્ણ કહે છે કે તમારા બધાનો સાથ છે, એને કારણે એક દિવસ નહીં 7 દિવસ પસાર થઈ જાય તો પણ મને થાક નથી લાગ્યો. આ સમાજની વચ્ચે કોઈ મનુષ્ય એકાદું કંઈક સારું કામ કરે એટલે એવું કહે કે આ તો મેં કર્યું, આ મેં કર્યું, આ હું કરું છું. નરસિંહ મહેતાને યાદ કરવા પડે, હું કરું, એ જ અજ્ઞાનતા, જેમ શકપનો ભાર સ્વાન તાણે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે આપણે હાજર ન હોય પણ આપણું કાર્ય ત્યાં બોલતું હોય કે એના વગર તો એ કાર્ય થાય જ નહીં. પડદા પાછળ રહી અને કાર્ય આપણે એવા કરવાના છે
કે આખે આખું કાર્ય આપણું છે. આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે રણછોડજી મહારાજના સાનિધ્યમાં, પણ આ કથા આપણા બધાની છે. અને જ્યારે આ પ્રમાણે સમાજ સ્વીકારશે કે આ બધું આપણું છે અને હું વયું જશે, મારું વહી જશે અને આપણું થશે, એટલે વસુદેવ કુટુંબકમ, આખી વસુંધરા, આખી આ પૃથ્વી એ આપણી છે. ભગવાન રાજી થશે. અહીં ભગવાન રાજી થયા છે પોતાના મિત્રોની સાથે કે મિત્રો તમારો સાથ છે, એને કારણે આ 7 દિવસ સુધી મેં ગોવર્ધન ધારણ કર્યા છે, ગિરિરાજને મેં ધારણ કર્યો છે. આ તમારો સાથ છે અને એને જ કારણે 7 દિવસ સુધી હું ધારણ કરું, છતાં મને થાક લાગતો નથી. બાકી જ્યાં હું આવે, જ્યાં મારું આવે, ત્યાં માણસ થાકી જાય છે અને એ થાક ઉતરતો નથી. એ થાક ઉતરાવવા માટે તો આપણું સમજીએ, આ બધું જ આપણું છે, એટલે માણસ હળવો થઈ જાય છે. અહીં ભાગવતકાર કહે છે કે 7 દિવસ પૂરા થયા, ઇન્દ્ર મહારાજનો ગર્વ હતો અને એનું જે અભિમાન હતું, એ અભિમાન એ જ સમયે એ શાંત થયું છે. 7 દિવસ પૂરા થયા છે અને સ્વયં ઇન્દ્ર મહારાજ એ હવે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરવા માટે આવી ગયા છે. નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સત્વતાં પતયે નમઃ. ઇન્દ્ર મહારાજ બે હાથ જોડી અને કૃષ્ણચંદ્રની પ્રાર્થના કરે છે કે હે વસુદેવના પુત્ર, અત્યાર સુધી હું એવું સમજતો હતો આ એક ગોવાળિયો છે, આ ગાયોનો સેવા કરવા વાળો એક ગોપાલ છે, પણ આજે હે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ દ્વારા મને આજે સમજણ આવી છે. સાક્ષાત હે પ્રભુ તમે શ્રી હરિના અંશ અવતાર છો. મારા મનમાં ને મનમાં એક અભિમાન હતું, પણ આજે એ અભિમાન ઉગડી ગયું છે. પ્રભુ આપના શરણમાં હું આવ્યો છું. એ વખતે ભગવાન કૃષ્ણ ઇન્દ્ર મહારાજને કર્મનો નિયમ બતાવે છે, કર્મનો સિદ્ધાંત બતાવે છે કે જે આ પૃથ્વી ઉપર જે જેવું કર્મ કરશે એવું એને ફળ મળશે. ભગવાનનું એક નામ પડ્યું છે ગિરિરાજ, એક નામ ઇન્દ્ર મહારાજ એની સ્તુતિ કરે છે, એટલા માટે એક નામ પ્રભુનું પડ્યું છે ગોવિંદ. અહીં ભગવાન કૃષ્ણ અને ગોપ બાળકો એ બધા ગિરિરાજના શરણમાં છે. આવો આપણે પણ 2 મિનિટ માટે સંકીર્તન કરીએ અને સાક્ષાત ગિરિરાજની પૂજા અર્ચના કરીએ, એની પ્રદક્ષિણા કરીએ. બધાને ખાસ વિનંતી છે, 56 ભોગ અહીંયા ધરાવવામાં આવ્યો છે, બધા જ પોતાના આસન ઉપર બેસજો. જ્યાં સુધી આરતી અને પ્રસાદ ન મળે ત્યાં સુધી તમારું આસન છોડતા નહીં, એક વિનંતી કરું છું. અને આવતીકાલે બરોબર સાંજે 8:30 કલાકે રૂકમણીના વિવાહનો એ દિવ્ય અને ભવ્ય એ ઉત્સવ અહીં ઉજવાનો છે. પણ અલૌકિક વિવાહ છે. જેટલા જાનૈયાઓ હશે એ બધા જાનૈયાઓ એ ગૌશાળા પાસે પહોંચી જશે અને પછી ત્યાંથી જાન જોડી અને બધાને વિનંતી કરું છું કે જાન થોડીક મોટી લઈને આવજો. સાક્ષાત રૂક્ષ્મણીના વિવાહ છે, મોટી જાન જોડીને આવજો. ભગવાન કૃષ્ણના જાનમાં જેને જવું હોય એ બધા ગૌશાળાએ પહોંચી જાય. અંદાજિત હું તમને સમય કહું છું, કદાચ 7ની આજુબાજુ સમય રહેશે અને બરોબર 8:30 આ ટાઈમ જે આપું છું એ આપણો ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ આપું છું. એનાથી વધારે વિલંબ કરતા નહીં, કારણ કે બધું જ કાર્યક્રમ સમય પ્રમાણે થાય તો વધુ સારું લાગે. બરોબર 8:30 રૂક્ષ્મણીના વિવાહ અમારા બધા જ મિત્રો એ વિવાહ એ સંપન્ન કરાવશે. અને આવો 2 મિનિટ માટે સંકીર્તન જીગરભાઈને 2 મિનિટ માટે સંકીર્તન કરીને પૂજા આરતી અને પ્રસાદ લઈને આપણે છૂટા પડીશું. આજે રાત્રે બરોબર સુંદરકાંડનો પાઠ રાખ્યો છે, તો બધા જ ભાવિક ભક્તોને વિનંતી છે કે સુંદરકાંડના એ પાઠમાં આપણે બધા સાથે જોડાશું. આવો 2 મિનિટ માટે ભગવાનનું કીર્તન કરીએ.
હે મીઠી મોરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા હે તારી મૂર્તિ મનોહર નંદલાલા તારી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ તાલી 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 ગોપાલા તારી મૂર્તિ મનોહર નંદલાલા તારી મૂર્તિ મનોહર નંદલાલા હે તારી મૂર્તિ મનોહર નંદલાલા તારી મૂર્તિ મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જય શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી રણછોડજી મહારાજ કી જય રઘુરામજી મહારાજ કી શ્રી રણમુક્તેશ્વર મહાદેવ કી બિલેશ્વર મહાદેવ કી શ્રી ખોડિયાર માત માત કી જય સિદ્ધેશ્વર મહાદેવ કી જય મહાકાળી માત કી જય સદગુરુ દેવ કી જય કુળદેવી માત કી જય પિતૃનારાયણ દેવ કી જય સનાતન ધર્મ ધર્મ કી જય અયોધ્યા ધામ ધામ કી જય ગૌ માત માત કી જય अपने अपने मात पिता पिता की जय नमः पार्वती पते हर हर हस्ते जलमादाय विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः त्राद्य चैत्रमासे शुक्लपक्षे षष्ठम्यां वारश्रेष्ठः आदित्यवासरे अत्रिगोत्रदपन्नोऽहं मम यजमानोऽहं भागवतशब्दाज्ञानयज्ञकर्मनिमित्ताङ्गं सायान्ने पूजन अर्चन कर्ममहं करिष्ये हस्ते गन्धाक्षतपुष्पं गृहीतवान् विष्णोरराटमसि विष्णोः स्वप्नेस्थो विष्णोः स्योरसि विष्णो ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा इदं विष्णुर्विजक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागुसुरे स्वाहा वाङ्मयस्वरूपाय नमः श्रीगिरिराजदेवताभ्यो नमो नमः सकलपूजा परिपूर्णार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि वस्त्रोपवस्त्रं समर्पयामि द्विजल आचमनीयं धूपम् आग्रापयामि स्थापितदीपकं दर्शयामि ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ध्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा उत्तरापोषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि मुख्याचमनीयं समर्पयामि करोद्वर्तनार्थे नमस्कारान् नमस्करोमि मुखवासार्थे पुगिफलताम्बूलं हिरण्यदत्तदक्षिणां प्रदक्षिणां समर्पयामि अथ आरार्तिकं मा हे मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती मारा वाला गिरिराज जी गोविंद गोपाल जी हर खे उतारो कान्हानी आरती अरे मारा वाला गिरिराज जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती हे तारी मूर्ति छे मंगलकारी तारी मूर्ति छे मंगलकारी हे तारी पूजा करूं छु वारी वारी तारी पूजा करूं छु वारी वारी हूँ तो चंदन चढ़ावती मोतीड़ वधावती हर खे उतारू कान्हानी आरती हरे मारा वाला गिरिराज जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती हे मारा वाला ने राहड़े रमाड़ती मारा वाला तेरा सुरेर मारती हे पछी मीठी मीठी मोरली वगाड़ती हे पछी मीठी मीठी मोरली वगाड़ती हूँ तो प्रेमे ने प्यार थी माखण जमाड़ती हर खे उतारू कान्हानी आरती हरे माला वाला गिरिराज जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती हे मारा वाला ने भक्तो नवीन वे मारा वाला ने भक्तों नवीन वे हे तमे प्रेमे पधारो मारे आंगणे તમે પ્રેમે પધારો મારે આંગણે हे वाला अर्जुन ना सारथी भूमि ना भारती हर खे उतारो कान्हानी आरती हरे मारा वाला गिरिराज जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती हरे मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर खे उतारो तारी आरती हो कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजनेत्रहारम सदा संगम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे हस्ते हि देवाभिवन्दनं महा
स्वात्मकल्याणार्थे स्वात्माभिवन्दनम् हस्तौ प्रक्षाल्य हस्ते पुष्पं गृहीतवान् ॐ जगनेन जगन्मय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नाते हनाकं महिमानः सजन्त यत्र पुरवे साध्याः सन्ति देवाः चरणनलिनयुगमं पङ्कजैर्पूजयितवान् कनककुसुममालां कण्ठदेशे परितवान् शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवहर्षं दनोतु परब्रह्म परमात्मने नमः चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अथ प्रदक्षिणां નંદના લાલા ને મોરલી વાળા રે નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા રે નંદના લાલા ને મોરલી વાળા ને ભક્તો કેવા બાંધી દીધા નંદલાલા ને ભક્તો કેવા બાંધી લીધા તાલીઓ પાડો તાલીઓ ભક્તો કેવા બાંધી દીધા નંદલાલા ને ભક્તો કેવા બાંધી લીધા નંદલાલા ને મારું ન માનો તો તમે રાધાજીને પૂછજો મારું ન માનો તો તમે રાધાજીને પૂછજો મારું ન માનો તો તમે રાધિકાને પૂછજો મારું ન માનો તો તમે રાધિકાને પૂછજો પ્રેમેથી કેવા બાંધી દીધા નંદલાલા ને પ્રેમેથી કેવા બાંધી લીધા નંદલાલા ને પ્રેમેથી કેવા બાંધી દીધા નંદલાલા ને પ્રેમેથી કેવા બાંધી લીધા નંદલાલા ને નંદના લાલા ને મોરલી વાળા હે નંદના લાલા ને મોરલી વાળા ને મારું ન માનો તો તમે સબરીબાઈને પૂછજો હે મારું ના માનો તો તમે સબરીબાઈને પૂછજો મારું ન માનો તો તમે સબરીબાઈને પૂછજો હે મારું ના માનો તો તમે સબરીબાઈને પૂછજો મીઠા બોરમાં કેવા બાંધી દીધા નંદલાલા ને બોરમાં કેવા બાંધી લીધા નંદલાલા ને મીઠા બોરમાં કેવા બાંધી દીધા નંદલાલા ને બોરમાં કેવા બાંધી લીધા નંદલાલા ને મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો મારું ન માનો તો તમે બાઈ મીરાને પૂછજો મારું ના માનો તો તમે ભાઈ મીરાને પૂછજો હે ભક્તિમાં કેવા બાંધી લીધા નંદલાલા ને ભક્તિમાં કેવા બાંધી લીધા નંદલાલા ને ભક્તિમાં કેવા બાંધી લીધા નંદલાલા ને એને ભક્તિમાં કેવા બાંધી લીધા નંદલાલા ને મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો કે તારામાં કેવા બાંધી લીધા નંદલાલા એને કડતાલમાં કેવા બાંધી લીધા નંદલાલા ને પ્રભાતીમાં કેવા બાંધી લીધા નંદલાલા એને કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલા ને ધન દ્વારકા વાળા સુધીર વર્ષા મળ્યા નંદ દ્વારકા વાળા સુધીર મનસા મળ્યા
મારા રાજા ધીરાજ રૂપડા સુંદર મન સામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા મારા રાજા ધીરાજ રૂપડા સુંદર મન સામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા ગેલો દરિયો નગારમ ગાડે સુંદર મન સામળિયા દરિયો નગાર વગાડે સુંદર વર્ષા મળ્યા તારી ગોમતી પાવલા પથારે સુંદર મન સામળિયા માતા ગુમતી દી પાવલા પથારે સુંદર વર્ષા મળ્યા તારી ધોળી દટાયું ફરકે સુંદર મન સામળિયા તારી હોલી ધજાયું ફરકે સુંદર વર્ષા મળ્યા તારું ઊંચું મંદિરિયું ઝંખે સુંદર મન સામળિયા તારું ઊંચું મંદિર ચમકે સુંદર વર્ષા મળ્યા તારા દર્શનથી દુખડા જાય સુંદર મન સામળિયા થોડા દર્શનથી ટુકડા થાય સુંદર વર્ષા મળ્યા હૈયે હૈયે આનંદ છલકાય સુંદર મન સામળિયા મારા હૈયે આનંદ છલકાય સુંદર વર્ષા મળ્યા એ મોટો મોટો ભગવાન તું મોટો સુંદર મન એ સામળિયા મોટો મોટો સાંભળ્યો મોટો સુંદર વર્ષા મળ્યા એ તારો જોયો નથી ક્યાંય છોટો સુંદર મન સામળિયા તારો જગમાં જડે નહીં જોટો સુંદર વર્ષા મળ્યા ધન ધન દ્વારિકા વાળા સુંદર મન સામળિયા ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા ધીરાજ રૂપડા સુંદર મન સામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા મારા રાજા ધીરાજ રૂપડા સુંદર મન સામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા રાજા ધીરાજ રૂપડા સુંદર મન સામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય રણછોડ બાપાની જય ગુનાવાળી ઘોડિયાર માત કી જય ઓમ નમઃ પાર્વતી પદ હર હર મહાદેવ